વાવ ખાતે સુવિધાઓથી સજ્જ આદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ મતદાન જાગૃતિ બેનર, સેલ્ફી પોઈન્ટ, પાણી, શરબત સહિત હેલ્થ ચેકઅપનો લાભ મતદારોને મળતા ચૂંટણી વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કરતા મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે આવ્યા મતદાન કરવા। બનાસકાંઠા જિલ્લાના 07 વાવ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, જેમાં સવારે 7 કલાકથી લઈને બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 39.12% જેટલું મતદાન નોંધાયું છે। વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7 ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે। લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઈન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થા લઈ અને સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે। મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા। 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે જ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 5 થી 7 વાગ્યા સમય દરમિયાન મતદાન ટકાવારી 67.13% જેટલી નોંધાઈ હતી। બ્યુરો રિપોર્ટ, નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે। મારું નામ પંડ્યા ચિરાગભાઈ હીરાભાઈ, ગામ વાવ, અને આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી નિમિત્તે અહીંયા જે આદર્શ મતદાન મથક એક ઊભું કરવામાં આવ્યું છે, તેમાં બધા પ્રકારની સુવિધા અહીંયા મતદારોને આપવામાં આવી છે, જેમાં મંડપ ડેકોરેશનથી કરીને પાણી પીવાના પાણીની સુવિધા, શરબત, સાથે સાથે બેસવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપલબ્ધ છે। જો કોઈ મતદારને કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ આરોગ્યની ઇમરજન્સી આવે તેના માટે બી અહીંયા પણ આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ છે। તો ચૂંટણી વિભાગ દ્વારા એક સારી એવી આદર્શ એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીંયા। સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સુઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે, એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું। ધન્યવાદ।